ભાજપ ગુજરાતમાં રાજ્ય સરકારમાં છે, પોલીસ એના કંટ્રોલમાં છે, એટલે પોલીસનો દુરુપયોગ કરીને ભાજપ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર હુમલાઓ કરાવી રહી છે. તમે જુઓ કે પહેલા જામનગરમાં ગોપાલભાઈ ઉપર હુમલો થયો, આ પહેલા પણ અમારે ક્ષેત્રભાઈ ઉપર પણ હુમલા થયા, જેલમાં નાખવામાં આવ્યા. ગતરોજ અમારા ઓબીસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પિયુષ પરમારની આગેવાનીમાં તે 1500 જેટલા ભાજપના અદના કાર્યકર્તાઓ અને નેતાઓ જ્યારે ગોપાલભાઈ ઇટાલિયાના હસ્તે જોડાયા, ત્યારે આ ભાજપ જેનો નેતાને કોઈ સાંભળવા નથી આવતું, ભાજપના નેતાઓને, જે ભાજપના નેતાઓ કોઈ લોકપ્રિય નથી, માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીના નામ ઉપર બસી ગયા છે સરકારમાં, એ લોકોએ કેટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી. એમણે એક યુવાને જે વિડીયો બહાર પાડ્યો છે અને એમણે જે કબૂલ્યું છે એ પ્રમાણે કેટલાક લોકો 50,000 રૂપિયો કે 25,000 રૂપિયો આપીને ગોપાલભાઈ ઉપર જૂતું ફેંકવાનું એમના કહી રહ્યા છે. એ યુવાને સ્વયંભૂ કહ્યું છે. એમણે એવું પણ કહ્યું છે કે મને દારૂ પીવડાવ્યો, રૂપિયા આપવાની વાત કરી, અને પછી ગોપાલભાઈની સભામાં એમના ઉપર ચપ્પલ ફેંકવાનું નક્કી થયું. એ મેં સાંભળ્યું છરી લઈને પણ આવ્યા છે. અમારા પિયુષભાઈએ ત્યાં જે રીતે નિવેદન કર્યું છે એ પ્રમાણે ભાજપ કેટલી નિમ્ન કક્ષાની પાર્ટી છે કે યુવાનોને બરબાદ કરી રહી છે. યુવાનોને રૂપિયાની લાલચ આપીને બેરોજગાર યુવાનોને એ દારૂ પીવડાવે છે. દારૂ પીવડાવીને આમ આદમી પાર્ટીના નેતાઓનું મોરલ ડાઉન થાય, નેગેટિવ મેસેજ જાય, એટલા માટે થઈને જૂતા ફેંકાવ્યા છે, ચપ્પલ ફેંકાવડાવે છે. આ યુવાનોને ખરેખર ખતમ કરવા માટે મને લાગે છે કે ભાજપ નીકળી છે. આ હદે એક તો આ હુમલાઓ પરથી 3 વસ્તુ નક્કી થઈ છે કે આ ભાજપે હુમલો કરાવડાવ્યો છે. આ યુવાનનું આપને હમણાં વિડીયો પણ આપીશ, આપ પાસે હશે પણ ખરું. યુવાન કબૂલે છે કે મને 50,000 રૂપિયો કહેવામાં આવ્યો, મને દારૂ પીવડાવવામાં આવ્યું. દારૂ પીવડાવવામાં આવ્યું એવું યુવાન કહે છે, પછી પોલીસ એને પકડીને લઈ જાય છે તો દારૂની વાસ નથી આવતી. ઈશુદાન ગઢવી જિંદગીમાં દારૂ નતો પીતો તો એફએસએલ માંથી પાછા રિપોર્ટ આવી જાય છે પોઝિટિવ. જ્યારે આ યુવાનને દારૂ પીધેલો છે તો એ પોલીસ પકડતા નથી. એનો અર્થ એ થયો કે ભાજપના નેતાઓ અને પોલીસે મિલીભગત થઈ અને ત્યાં ગોપાલભાઈ ઉપર હુમલો કર્યો. હું મુખ્યમંત્રી ગૃહમંત્રી પાસે વિનંતી કરું છું કે આની નિષ્પક્ષ તપાસ કરો. તમે લોકો યા તો ગાંધીનગરથી આદેશ આપ્યા હશે, જો નહીં આપ્યા હોય તો અહીંથી લોકલ ભાજપના નેતાઓએ આદેશ આપ્યા હશે, તો એ જ ભાજપના નેતાઓ વિરુદ્ધ તમે એફઆઈઆર કરો, એની ધરપકડ કરો અને એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરો, જો તમે એમ કહેતા હો કે કાનૂન કાયદાનું કામ કરતો હતો.